વારે ઘડીએ વૈષ્ણવ યમુનાજીને વિનંતી કરતા હોય, ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. હરનિશ અમને વ્રજની રજમાં સ્થિર કરીને સ્થાપજો. કેમ? આપણું સર્વસ્વ કઈ રીતે? આપણું પિયરિયું પણ છે ને સાસરિયું પણ છે. પિયર એટલા માટે કે આ પુષ્ટિજીવો પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયા અને વ્રજ પ્રભુનું નિજધામ છે, એટલે આપણું પિયરિયું થયું. મનુષ્યનો દેહ મળ્યો, શ્રી વલ્લભે આપણો હાથ પકડી ઠાકોરજીના શ્રીયસમાં બ્રહ્મ સંબંધ દ્વારા સોંપ્યો. ઠાકોરજી સાથે આપણું વરણ થયું એટલે વ્રજ આપણું સાસરિયું પણ છે. એટલે એક વૈષ્ણવના જીવનનો સૌથી મોટો મનોરથ હોય તો કે મને વ્રજવાસ ક્યારે મળે. એટલા માટે જે પેલા નારાયણદાસ દિવાન હતા, તે કાબુલમાં દિવાનીનું કામ કરે, વ્રજનો સતત તાપ રહ્યા કરે મનમાં. એક વ્રજવાસીને દ્રવ્ય આપીને રાખી લીધો. હિસાબ કિતાબ લખતા હોય, થોડી થોડી વાર એટલો વ્રજવાસી પૂછે, ભૈયા વ્રજ में कब चलेंगे? આમ આંખ બંધ કરી વ્રજનું સ્મરણ કરે, હા આપ ચલેંગે. નરસિંહ મહેતા કે છે ને, બેસીને ગાય ત્યાં ઉભો ઉભો સાંભળું ને ઉભો ઉભો ગાય ત્યાં નાચું રે, વૈષ્ણવ જનથી હું પડ નથી અળગો ભણે નરસૈયો સાચો. મારા ભક્તો જ્યાં બેસીને મારું ગુણગાન ગાય ત્યાં ઉભો રહીને સાંભળું, અને મારા ભક્તો ઉભા રહી નૃત્ય કરીને ગાતા હોય, હું પણ એમની વચ્ચે નૃત્ય કરવા લાગુ. મંડલી મધ્ય બિરાજત ગીરધર. એ રીતે ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર થયું. ભાગવતજીનો પ્રભાવ બતાવ્યો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયે. આ ભાગવત એવું છે કે શ્રવણ માત્રથી અંતઃકરણ વિશુદ્ધ થાય ને સ્વયં ભગવાન આપણા અંતરમાં બિરાજે છે. વૈષ્ણવ, તમને એક પ્રશ્ન પૂછું. તમે ક્યાંય બેઠા હો, ત્યાં કચરાના ઢગલા પડ્યા હોય, દુર્ગંધ મારતી હોય, તમને ત્યાં બેસવું ગમે ખરા? હા કે ના? હા, ના ગમે ને. આપણે શું કરીએ? કચરો વાળીને સાફ કરીએ, અથવા તો કોઈ સારા પવિત્ર સ્થાનમાં જઈને બેસીએ. ગંદકીમાં કોઈને બેસવું ના ગમે. તો આપણા અંતઃકરણમાં પણ કેટલો આજે કચરો ભર્યો છે. આપણે લોકો એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, ધ્વનિ પ્રદૂષણ, આ જલના પ્રદૂષણ, આ બધા માટે મોટા મોટા સેમિનાર થાય છે. 24 કલાકમાં આપણા કાનમાંથી કેટલું બધું વૈચારિક પ્રદૂષણ આપણી અંદર ભેગું થાય છે. એને સ્વચ્છ કરવાનો ક્યારે વિચાર કર્યો છે ખરા? અંતરમાં પણ જો વિચારોનો કચરો ને ઢગલો ભર્યો તો ઠાકોરજીને પણ એમાં બિરાજવું કેવી રીતે ગમે? રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, અહંતા, મમતા, આ બધું અંદર ભરેલું હોય તો પ્રભુ કેવી રીતે બિરાજે? આ સત્સંગ એ અંતરને સ્વચ્છ કરવાની સાવરણી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરિ. આ લૌકિક વિષયોનો કચરો હોય તો ભગવાનનો આવેશ પણ આપણી અંદર નહીં આવે. આ ભાગવતજીની કથા એવી છે કે એનું શ્રવણ કરી અંતઃકરણ નિર્મળ થાય અને ઠાકોરજી આપણા અંતઃકરણમાં સર્વ લીલાઓની સાથે પધારે છે, એનો અનુભવ કરાવે છે. અંતકાલે તુએ નૈવ શ્રૂયતે સુખ શાસ્ત્રવા પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદાપી પ્રજાયતે. જે જીવનના અંતિમ સમયમાં ભાગવતજીનું શ્રવણ કરે, સ્વયં પ્રભુ એને લેવા માટે પધારે છે. મહાત્મ્યમાં કહ્યું છે, જો બે સમય જીવનમાં એવા છે કે જ્યાં આપણે લૌકિક પરિચય કરાવીએ. એક તો બાળક નાનું હોય, બેટા આ તારા કાકા છે, આ કાકી છે, આ તારી મામી કહેવાય, આ ભાઈ છે, આ મામા, આ બધો પરિચય કરાવીએ. અને એક અંત સમયમાં પથારીવશ માણસ હોય, બા આંખ ખોલો તો કાકા તમને મળવા આવ્યા, બા મામા તમને મળવા આવ્યા. આ છેલ્લા સમયમાં કાકા કાકી, ફઈ ફુવા, મામા મામીમાં જો બા બાપુજીનું મન લગાડશો ને પ્રાણ નીકળી જશે ને તો ગતિ પણ લૌકિકમાં થશે. અંતે મતિ એવી ગતિ. એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવો, જીવનમાં સુખ અને દુઃખ આવે છે કર્મોના કારણે, પણ તમારો બીજો ભાવ કેવો મળશે એ માણસના સ્મરણથી નક્કી થાય છે. જ્યાં છેલ્લા સમયમાં ચિત્તની વૃત્તિ હોય એ પ્રમાણે માણસને બીજો ભાવ મળે છે.
सूरदास जी ने पूछाયું कौन सी लीला में आपको चित, એવું નથી પૂછ્યું ક્યાં છે, ભગવદેવનું ચિત્ત તો લીલામાં જ હોય ને. રાધે બેઠી તિલક સવારતી અને ખંજન નયન રૂપ રસ માતે, લીલામાં ચિત્ત પરોવી દેહ છોડ્યો અને સીધા લીલામાં પ્રાપ્ત થયા છે. બાકી એવું ના માની લેશો કે બ્રહ્મ સમાન લઈ લીધું એટલે આમ તમને ફિક્સ થઈ ગયું, ગૌલોકમાં રિઝર્વેશન થઈ ગયું. આ થોડું સમજવું જોઈએ. તમે કોઈ પણ દેશમાં રહેતા હો તો પાસપોર્ટ એ તમારા નાગરિકત્વનું પ્રમાણ છે કે તમે આ ભારતના દેશના નાગરિક છો. પણ શું ખાલી પાસપોર્ટ હોય તો તમે કોઈ દેશમાં જઈ શકો? હા કે ના? શું લેવું પડે? હા, વિઝા લેવા પડે ને, તો તમે ઓથોરાઇઝ ગણાવો. એમ બ્રહ્મ સંબંધ લીધું, ભગવત સેવાનો તમને અધિકાર મળ્યો. આજે કલિયુગના દોષો તમને સેવામાં બાધક કે અંતરાય નહીં બની શકે, પણ પ્રભુની સેવા કરતા કરતા દોષોની નિવૃત્તિ થશે અને ત્યારે તમારો ગૌલોકનો અધિકાર પરિપક્વ થશે. બાકી વાર્તા સાહિત્યમાં ઘણા પ્રસંગ છે. એટલે રાજનગરનો વેપારી શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું, યાત્રા કરવાનું વચન આપ્યું, એવો લૌકિકમાં આસક્ત યાત્રા ના કરી અને શ્વાનની યોનિમાં જન્મ થયો. બીજો જન્મ સર્પની યોનિમાં થયો, ત્રીજો ગટરમાં કીડાના રૂપમાં. અને ત્યારે શ્રી ગુસાઈજીએ સેવકને મોકલી ડાબલીમાં પધરાવી યમુનાજીની મધ્યધારામાં છોડીને લીલાની પ્રાપ્તિ એને કરાવી. જ્યાં ચિત્તની વૃત્તિ હોય એવો જન્મ થાય અને સુખ અને દુઃખ કર્મોથી આવે છે. વૈષ્ણવનું કર્મ પણ શુદ્ધ હોવું જોઈએ અને સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ. એટલા માટે અંતિમ સમયમાં લૌકિકમાં મન ન લગડાવો. ભાગવતજીની કથા સંભળાવો, 84-252 વૈષ્ણવની વાર્તા કરો, બને એટલું ભગવત નામ એની પાસે લો. અંતિમ સમય સુધરી જશે. પોતાનું ધાર્યું કરાવનારી આત્મદેવ કલ્યાણની વાત કરે એના સાંભળે, પોતાનું ધારેલું એ જ કરાવે. કે છે ને, જીવના લગ્ન બુદ્ધિ સાથે થાય પણ વિવેક રૂપી સંતાન ન હોય, મરવાનો વાર આવે. ઘરમાં બધું સાધન છે, સંતાન નથી. આત્મદેવ વિચારે એવા સંતાન વગરનું જીવન જીવીને શું કરવું? આત્મહત્યા કરવાનો વિચાર કરી નદી કિનારે આવ્યો. સામેથી કોઈ સંત આવતા હતા. વિચાર્યું કે મરતા પેલા સંતને વંદન કરી આશીર્વાદ લઈ લઉં, કદાચ ઉત્તમ ગતિ થાય. સંતને વંદન કર્યા, કુશલ સમાચાર પૂછ્યા, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મહારાજ, મારા દુઃખનું શું કહું? મારે કોઈ સંતાન નથી, ઘરના આંગણામાં બાંધેલી ગાયને પણ કોઈ વાછરડા નથી થતા. મારે ત્યાં જે ઝાડવા છોડ છે નથી ક્યારે ફૂલ આવતા, ફળ લાગતા. બહારથી ફળ ફૂલ લાવું, ઘરે આવતા બગડી જાય. મારા પિતૃ મારું તર્પણ સ્વીકારતા નથી. આવું જીવન જીવીને શું કરું? સંતે કહ્યું, તું એટલા માટે રડે છે કે તારે કોઈ સંતાન નથી. આ જગતમાં ઘણા મા બાપ સંતાનના કારણે રડતા હોય છે. કેટલા સંતાનોએ મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તારું દુઃખ એટલું મોટું નથી, પણ પેલો પુત્ર કામનાથી એટલો દુઃખી. સંતે વિચાર્યું, વાર્યો નહીં વળે, હારે વળશે. એક ફળ લીધો, અભિમંત્રિત કરી, કોઈ દેવી આત્માનું આહ્વાન કર્યું. હાથમાં આપ્યું, કહ્યું લે ઘરે જઈ તારી પત્નીને ખવડાવી દેજે. 1 વર્ષ સુધી સત્ય તપ દયા દાનનું વ્રત કરી સમય ભોજન કરે. આશીર્વાદ આપ્યા. સંતના આશીર્વાદ લઈ ઘરે આવ્યો. વાત સાંભળી પણ કયું ના માન્યું. જો આપણે ગુરુજનોની આજ્ઞાઓ સાંભળીએ તો ખરા, પણ જ્યાં સુધી જીવનમાં ના ઉતારીએ ને ત્યાં સુધી કલ્યાણ ના થાય. વૈષ્ણવ, તમને બધાને એક પ્રશ્ન પૂછો, તમે બધા શ્રી મહાપ્રભુજીને માનો છો? હા કે ના? હાથ ઊંચું કરો. હા, મહાપ્રભુજીને કોણ માને છે તમારામાંથી? બધા માનો છો ને? હાથ નીચો કરો. બીજો પ્રશ્ન પૂછો, મહાપ્રભુજીનું બધા માનો છો? જે મહાપ્રભુજીનું માનતો હોય હાથ ઉપર કરો. મહાપ્રભુજીને માનીએ છીએ, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓ માનતા નથી, તો પછી કલ્યાણ કેવી રીતે થાય? ગુરુજનોના ઉપદેશ સાંભળીને જીવનમાં ઉતારી અને આચરણમાં મૂકો, ત્યારે આપણું કલ્યાણ થાય. ખાલી સાંભળવાથી ના થાય. માર્ગ મળે, માર્ગ પર ચાલવું પડે. સંતની વાત સાંભળી, કયું ના માન્યું? કયું હતું કે ઘરે જઈને ફળ પત્નીને ખવડાવી દેજે. હાથમાં આપ્યું. સંતે બતાવ્યું, વ્રત કહી દીધું, એટલે ખાઈ લેજે. પણ આત્મા આવતા જ દુર્બુદ્ધિ રૂપ ધૂંધુલી તર્ક વિતર્ક કરવા લાગી. બિલકુલ આજની સ્ત્રીનું ચિત્રણ છે. ફળ ખાઈશ, ગર્ભવતી થઈશ, શરીર બેડોળ બની જશે,
પ્રસવની પીડા ભોગવવી પડશે, બાળકનો ઉછેર કરવો પડશે. આ બધી ઝંઝટ કોણ પાડે? કે છે ને બુદ્ધિના આવા સલાહકાર પણ મળી જતા હોય. એની બેન આવી, શું વિચારે છે, આખી વાત એને કરે, એમાં શું મોટી વાત છે? મારી પાસે ઉપાય છે. મારે પેલાથી 6-7 બાળકો છે, પાછી હમણાં ગર્ભવતી થઈશું, મારી પાસે ધન નથી. તને બાળક નથી, ધન પુષ્કળ છે, કામ કર, ગર્ભવતી હોવાનો ડોળ કર અને પિયરે ચાલી જા. મને બાળક થશે, હું તને આપી દઈશ, બદલામાં તું મને ધન આપજે, આપણા બેનું કામ થઈ જશે. આ ફળનું શું કરું? અરે આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી દે, એની પરીક્ષા થઈ જશે. ફળ ગાયને ખવડાવી, ગર્ભવતી હોવાનો ડોળ કરી પિયરે ચાલી ગઈ. 9 મહિના પછી એની બેને પુત્રને જન્મ આપ્યો, ધૂંધુલીને આપ્યો. અહીંયા સમાચાર કેવડાવ્યા, દીકરાનો જન્મ થયો. બિચારા આત્મદેવને ક્યાં ખબર છે કે હંમેશની જેમ એની બુદ્ધિ એને છલી રહી છે. ગામમાં મીઠાઈઓ વાટી, પત્નીને પુત્રને લઈને આવે, લોકોએ સામૈયા કર્યા અને પેલી ગાયને ફળ આપ્યો હતો. એને પણ સુંદર પુત્રને જન્મ આપ્યો. આખું શરીર માણસનું હતું, કાન ગાય જેવા હતા, નામ થયું ગૌકર્ણ. આત્મદેવ વિચારે મારા બાળકનું નામ શું રાખું? ગોવિંદ રાખું, ગોપાલ રાખું, શ્યામ સુંદર રાખું? ધુંધુલી કે મારો પુત્ર છે, મારા નામથી પરિચય થવો જોઈએ, નામ રાખ્યું ધુંધુકારી. નાનપણથી જ ખરાબ ગુણો એનામાં હતા. સ્નાન શૌચ દયાહીનો દુર્ભિક્ષ ક્રોધ વર્તિત. આચાર વિચાર નહીં, કૂતરાઓના ટોળા લઈને રખડ્યા કરે, નાના બાળકો રમતા હોય ઉપાડીને ખાડામાં નાખી દે, ગરીબોના ઝૂંપડામાં આગ લગાડી દે. બધા દુર્ગુણો એનામાં. ચોરીઓ કરવા લાગ્યો, મા બાપે રોક્યો, લાતની ઠોકરથી માર્યા. આત્મદેવ વિચાર, આના કરતા તો સંતાન નહીં હતો ત્યારે વધારે સુખી હતો, કમસે કમ પ્રભુનું નામ તો લેવાતું હતું. ઘરની આ સ્થિતિ જોઈ ગોકર્ણજી વનમાં ચાલ્યા ગયા, તપ કર્યું. સ્થિતિ બગડવા લાગી, વેશ્યાઓના સંગમાં પડ્યો. અને આ ભયંકર ઘરની સ્થિતિ જોઈ ત્યારે ગોકર્ણજી પિતાને ઉપદેશ આપવા આવે છે. આ ઉપદેશ એટલો અદ્ભુત છે ભાગવતજીનો, તે આપણા જીવનમાં ઉતરી ગયો તો આપણું જીવતર સુધરી જાય, ઘડપણ સુધરી જાય. પિતાજી લૌકિક વ્યવહારોનો હવે સમેટો તમે, ભક્તિમાં કોઈ બાધા ન થાય, સતતમ નિરંતર તમે ભક્તિ કરો. ત્યજ લોક ધર્માન. હવે બધા લૌકિક વ્યવહારોમાંથી તમારા મનને ખસેડો. જીવનભર કર્યા, બાળકોને આગળ બધું કરવા દો. પણ કે છે ને, ઘરમાં લગ્ન હોય ને તો બા સૌથી પહેલા તૈયાર થાય. વહુ કે બા તમારે હવે ઘરમાં રહીને ઘર સંભાળવાનું છે, લગ્નમાં અમે બધા જઈશું. તાળાની જેમ ઘર સાચવવાનો વારો આવે ત્યારે સમજવાનું કે આપણે હવે ઘરડા થઈ ગયા. અને ઘરમાંથી ક્યારેક બહાર જવું પડે, આપણે લાઈટ બંધ કરીએ, પંખા બંધ કરીએ, બારી બારણા વાસીએ, ઘરમાં તાળું લગાડીએ, ચોકસાઈ રાખીને આપણે ઘરમાંથી બહાર જઈએ. એમ શરીર છોડીને આત્મા જ્યારે બહાર જવા માંગતો હોય ને, ધીરે ધીરે આંખથી દેખાવાનું ઓછું થાય, કાનથી સંભળાવવાનું ઓછું થાય, ક્યારેક બ્લડ પ્રેશર વધે, ક્યારેક ડાયાબિટીસ આવે, ક્યારેક એક માઇલ્ડ એટેક આવી જાય. સમજવાનું આ બારી બારણા લાઈટ પંખા ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે. આત્મા હવે શરીર છોડીને જવા માંગે છે, પેલા સાવધાન થઈ જવું જોઈએ. જીવનભર આપણે લૌકિક વ્યવહાર કર્યો, અંતકાલને સુધારવાનો સમય આવ્યો છે. કેમ કે કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યો નથી, બધાએ એક દિવસ આ શરીર છોડીને જવાનો જ છે. આ ભાગવતજી એવો ગ્રંથ છે કે આપણને જીવતા પણ શીખડાવે છે અને મરતા પણ શીખડાવે છે. આ બધી એક પદ્ધતિ છે આમ ઘણા લોકોને કે માણસના ચાલ્યા ગયા પછી બાપ બાપુજીની પાછળ ભાગવતની કથા કરાવે. વાસ્તવમાં ભાગવત જીવતા માણસે સાંભળવું જોઈએ. પરીક્ષિતે મર્યા પછી ભાગવત નથી સાંભળ્યું.
મરણ પછી તો એની દશાને સુધારે, પણ જીવતા જે ભાગવત સાંભળે ને, પરીક્ષિતે જીવતા ભાગવત સાંભળીને મુક્તિ મેળવી. જે વ્યક્તિ જીવતા ભાગવત સાંભળે, પાછળથી બાળકોએ પારાયણ બેસાડવાની જરૂર નહીં પડે, ઉત્તમ ગતિ મળી જશે. જવાનું બધા એ છે. હું ઘણી વાર કહું, એકવાર એક યજમાનના ઘરે સંત આવ્યા, ગુરુ આવ્યા, ભક્તે બહુ સારી રીતે સન્માન કર્યું, પહેરામણી કરી, આલિશાન બંગલો બનાવ્યો હતો. થોડોક આમ રૂપિયાનો અહંકાર હોય જ. જો મહારાજ કેટલો સરસ બંગલો બનાવ્યો, ચાલો મારું ઘર તમને બતાવું. બધી આધુનિક વ્યવસ્થાઓ ઘરમાં હતી. અમારું બાથરૂમ જો રેઇન શાવર લગાડ્યું છે, આમ કોક ફેરવો, વરસાદની જેમ પાણી પડે, બટન દબાવો તો વીજળી ચમકે, વાજે. બહાર વરસાદમાં નવા ના જવું પડે. આ સ્વિમિંગ પુલ બનાવ્યો છે, તળાવમાં તરવા બહાર ના જવું પડે. વોશિંગ મશીન ઘરમાં વસાવ્યું, કપડા ધોવા બહાર ના જવું પડે. ઘરઘંટી ઘરમાં વસાવી, લોટ દળવા બહાર ના જવું પડે. ઘરમાં વોકિંગ ટ્રેલ બનાવી, સવારે ચાલવા માટે બહાર ના જવું પડે. આ બનાવ્યું, બહાર ના જવું પડે, પેલું બનાવ્યું, બહાર ના જવું પડે. છેલ્લે સંત કે ભાઈ, એક દિવસ બહાર તારે જવું જ પડશે, કેમ કે તે સ્મશાન ઘરમાં નથી બનાવ્યું. તું નહીં જાય તો ઘરવાળા તને કાઢીને બહાર તો લઈ જશે.